કે ટાવર માટે હું જ્યારે ફાઇલ લઈને ગયો ત્યારે કોઈ પણ પળને વિચાર કર્યા વગર રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા 3 કરોડ રૂપિયાના ખર્ચાની મોહર મારવા માટે આવી હતી. મિત્રો જ્યારે ટાવર મંજૂર થયો ત્યારે અમુક મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરતા હતા જાહેરાત થશે નહીં, પણ વિશ્વાસ સાથે કહી શકું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તેનું ખાતમુહૂર્ત કરે એ જોઈનું લોકાર્પણ કરતો હોય છે. મિત્રો વાતો કરવા પૂરતી વાતો નથી હોતી. આજે આપણા પ્રભારી મંત્રી આપણી વચ્ચે હાજર છે. આજે સવારથી અત્યાર સુધીમાં અમરેલી વિધાનસભાના 60 કરોડ કરતા પણ વધારે રકમના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને મત કરાવી આવ્યા. તો નાની ઊની ઘટનાઓ નથી. જે પણ પડતર પ્રશ્નો અમરેલીની જનતાના હોય, અમરેલી વિધાનસભાના હોય, અમરેલી જિલ્લાના હોય, એમના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કામ કરવા માટે કટિબદ્ધ છે. મારા પાસે ધારાસભ્ય હોય. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.